टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રાઇમ 9 માં સમય થયો છે વધુ એક મુદ્દાનો, એ મુદ્દો જે આપના માટે પોઝિટિવ ખબર લઈને આવ્યો છે। જ્યારે ઉનાળો આવે ત્યારે દર વખતે આપણને પાણીની સમસ્યાના સમાચારો સાંભળવા મળતા હોય છે। ઉનાળાના પ્રારંભે જ અંતરિયાળ ગામોમાં પાણીનો પોકાર શરૂ થઈ જતો હોય છે, પરંતુ આજે અમે તમને એક એવા વિસ્તારની મુલાકાત કરાવીશું જ્યાં પાણીની મુશ્કેલી ન પડે તે માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। વાત છે બનાસકાંઠાની, જ્યાં ડીસા, પાલનપુર, વડગામ, ધાનેરા અને કાંકરેજ જેવા વિસ્તારોમાં પાણીના તળ 800 થી 1200 ફૂટ ઊંડા છે, એટલે કે સિંચાઈના પાણીની અહીં ખૂબ જ મુશ્કેલી પડે છે। અને એટલે જ ખેડૂતોએ તેનો ઉકેલ પણ શોધ્યો, કારણ કે ખેડૂતોને લાગતું હતું કે તંત્ર પર ભરોસો રાખીને તેઓ બેસી રહેશે તો ક્યારેય પાણી નહીં આવે। તેના બદલે જો તંત્રની સાથે રહીને સહિયારો પ્રયાસ કરીશું તો તેના પરિણામો ચોક્કસ જોવા મળશે। એટલે ખેડૂતોએ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડીઓ બનાવી, રિચાર્જ કૂવા બનાવ્યા અને તેનું પરિણામ ચોમાસાની સિઝનમાં જોવા પણ મળી રહ્યું છે। ચોમાસામાં ખેત તલાવડીઓ છલકાતા ખેડૂતોની ખુશીનો હવે પાર રહ્યો નથી। ખેત તલાવડીના આ દ્રશ્યો તમે જોઈ શકો છો। આ તલાવડીઓ છલોછલ થાય એટલે ખેડૂતો રાજી રાજી, અને પછી શિયાળો હોય કે ઉનાળો, તેમને પાણીની કોઈ જ તકલીફ નથી પડતી। ખેતરમાં પાણી બોરનું પોખતું ન હતું, એના કારણે અમને સરકારે પ્લાસ્ટિક મેણ્યું આપ્યું અને એનું અમે ખેત તલાવડી બનાવી। ખેત તલાવડી અમારા વરસાદના પાણીથી 50% ભરાઈ ગઈ। 50% હાલ વરસાદ વરસે એનાથી ભરાઈ જાય અને શિયાળું ઉનાળુ પાક બંને અમે એનાથી પિયત કરીએ છીએ। હવે પહેલાં મને મૂળ પાણી બોરમાં ઓછો હતો એટલે પિયત ઓછો થતો હતો। હવે ઉનાળે આખો 12 વીઘા બીજા નાના ભાઈની છે, 12 વીઘા અમારી છે। 24 વીઘા જમીન આવી પાઈ હતી, 2 અને 80 બોરી બાજરી હતી। પહેલાં 30 બોરી બાજરી થતી હતી 2 અને પછી માલ પશુપાલક અમે રાખી શકતા નહોતા, તો પશુપાલકે હવે હોરો પાળો એમ રજગા બાજરી છે, ઘાસ છે મૂળ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેચ ધ રેઇનનો કોન્સેપ્ટ આપ્યો અને બનાસકાંઠાના ખેડૂતોને તેને અમલમાં મૂક્યો। સમગ્ર જિલ્લામાં વહીવટીતંત્ર, લોકભાગીદારી અને બનાસ ડેરીના સહયોગથી ભૂગર્ભ જળને ઊંચા લાવવા માટે ખેડૂતોએ બીડું ઝડપ્યું છે। અત્યાર સુધી તેમાં કેટલી સફળતા મળી તે બનાસકાંઠાના કલેક્ટર પાસેથી જ સાંભળીએ। બનાસ ડેરીના સહયોગથી અને લોકભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં અંદાજિત હાલમાં 22,000 કરતાં પણ વધારે રિચાર્જ કૂવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે। કે પહેલાં જ્યારે વરસાદી પાણી ખેતરમાંથી વહી જતું હતું, ત્યારે જે ખેતરોમાં આવા રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે, તે રિચાર્જ કૂવા થકી વરસાદી પાણી એ ભૂગર્ભમાં ઉતર્યું છે। ભવિષ્યમાં આ જે રિચાર્જ કૂવા છે અને આ અભિયાન જે ચાલી રહ્યું છે, તેના લીધે ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે। જો મન મક્કમ હોય તો કોઈ પણ કાર્ય પાર પાડી શકાય છે। તેના માટે દ્રઢ સંકલ્પની જરૂર હોય છે। બનાસકાંઠામાં ખેડૂતોને દર વર્ષે ઉનાળામાં પાણીની તકલીફ પડે છે, પણ ખેડૂતોએ રોદડા રડવાના બદલે તેનો ઉપાય શોધ્યો અને તેમાં સફળતા પણ મેળવી। જો તમે પણ તમારા ગામમાં પાણીની મુશ્કેલી દૂર કરવા માંગતા હો તો તમે પણ બનાસકાંઠાના ખેડૂતો પાસેથી પ્રેરણા લઈ શકો છો અને પોતાના ગામને હરિયાળું અને પાણીદાર બનાવી શકો છો। અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।